મીરા બેટા, આ શું કરે છે? શું થયું આંટી? કેમ આ કામ હાથમાંથી લઈ લીધું? લાવ હું કરું. અરે ના ના, તારે કામ ના કરાય. ઘરના કામ માટે હું છું ને. આંટી, તમે કેટલું કામ કરશો? આખો દિવસ જ્યારે જોઈએ ત્યારે બસ તમે કામ જ કરતા હોવ છો. અને આમ પણ આંટી, અમે લોકો તમને પગાર તો નથી આપી શકતા, તો પછી આ કહેવાય ને કે મીઠા ઝાડના મૂળ ન ખાવાના હોય. તમે આટલું રાખો છો એ ઓછું છે, તો આખો દિવસ તમારી પાસે કામ કરાવવાનું. જો બેટા, દરેક વાતને છે ને પૈસાથી ના તોલાય. અને તમે લોકોએ ક્યાં મને કામવાળી સમજી છે? તમે તો મને ઘરનું સદસ્ય કીધું છે ને. હા આંટી, એ વાત તો તમારી સાચી છે કે તમે અમારા માટે બહુ અનમોલ છો, અમારા ઘરના સદસ્ય જ છો. છતાં પણ અમને અત્યારે બહુ ખરાબ ફીલ થાય છે કે અમે તમારી પૈસાની જરૂરતને પૂરી નથી કરી શકતા. તમારું ઘર નબળું છે, તમારે પૈસાની જરૂર છે, છતાં પણ અમારાથી કંઈ હેલ્પ નથી થતી. અને ઉલટાના તમે અમને આ કામ કરાવીને છે ને અમને પાપમાં પાડી રહ્યા છો. ઈશ્વર અમને ક્યારેય માફ નહીં કરે કે અમે કોઈ સારા માણસનો ઉપયોગ કરીએ છીએ. ના બેટા, તું છે ને જરાય આવું મનમાં ના લગાડતી. અને આ ઘરનું કામ તો હું મારી ખુશીથી કરું છું ને. સાચી વાત છે આંટી તમારી, પણ ખરેખર અમે બહુ નસીબદાર છીએ કે આ કળિયુગમાં પણ તમારા જેવા વ્યક્તિ અમને મળ્યા છે, જે સંબંધોને મહત્ત્વ આપે છે, રૂપિયાને નહીં. બાકી આજકાલ તો ખરાબ સમયમાં પડછાયો સાથ છોડી દે. સગાવાલા, ભાઈ, બહેન, સગા મા બાપ પણ આપણો સાથ નથી આપતા. એવા સમયમાં તમે સાથ આપીને સાબિત કર્યું છે કે યુગ કોઈ પણ ચાલતો હોય, પણ માણસાઈ સદૈવ જીવતી હોય છે. ભલે બધામાં નહીં, પણ અમુક માણસોમાં. એ ફરજ તો તમે પણ નિભાવો જ છો ને. તમે દર વખતે મને બહુ મદદ કરી છે અને મને હંમેશા ઘરના સદસ્યની જેમ જ રાખી છે. સદસ્યની જેમ જ રખાય ને. પણ જુઓ, તમે મારી મીરાએ કીધું ને એ વાત એકદમ સાચી છે. અમે એકાબેન તમને પગાર નથી આપી શકતા. તમારા માથે પણ ઘણી જવાબદારી છે. અને જ્યાં સુધી સારું હતું ત્યાં સુધી તમે આ ઘરનું કામ ઈમાનદારીથી કર્યું અને અમે એનું વળતર પણ આપ્યું. પણ હવે તમે ઘરનું બધું કામ કરો અને અમે બેઠા બેઠા જોઈએ એ યોગ્ય પણ નથી. મમ્મી, એ જ સમજાવું છું આંટીને કે હવે થોડા ઘણા કામ અમારી ઉપર નાખો. આખો દિવસ એકલા કામ કર્યા કરો છો, થાકતા નથી. પણ જુઓ ને, એ મને કંઈ કામ કરવા દેતા જ નથી. આમને રહીશ ને તો આળસુ થઈ જઈશ. હા, ખબર છે મને. કંઈ શીખી જ નહીં શકે, કારણ કે તારી આ રેખા માસીએ તને અને કાજલને કોઈ કામ આવવા જ નથી દીધું હાથમાં. અને કાલે ઉઠીને સાસરે જશે ને રેખાબેન, તો મારે બે શબ્દ સાંભળવા પડશે કે મમ્મીએ કંઈ ન શીખવાડ્યું છોકરીઓને. જુઓ, તમારી માણસાઈ છે રેખાબેન કે તમે હજુ પણ અમારી સાથે અડીખમ ઊભા છો. આજના સમયમાં રૂપિયા હોય ને તો સગાવાળા પણ સાથ છોડી દે છે, પણ તમે તો અમારી સાથે ઊભા રહ્યા. જુઓ, ખોટું નહીં લગાડતા, પણ હવે તમે પણ કોઈ બીજા ઘરના કામ બાંધી લો, જેથી કરીને. ના શેઠાડી બા, તમે છે ને આવું ના કહો. આમ તો તમે મને મીરાના માસી કહો છો અને આમ તમે પગારનો વહીવટ કરી અને એ બધું તમે શું જતાવવા માંગો છો? એટલે તમે મને પારકી ગણી? નાના આંટી, કેવું બોલો છો તમે? પારકા હોય અને સારી સલાહ પણ કોઈ ના આપે ને. મમ્મી તો એટલા માટે કહે છે કે તમારા ઘરની જરૂરિયાતો પૂરી થઈ જાય. તમારા છોકરાઓ પણ નાના નાના છે, એ ભણી રહ્યા છે, એમની સ્કૂલની ફીસ, તમારા ઘરનું કરિયાણું, તમારે પણ તો બધું જોવું પડે ને. અંકલથી તમારું ઘર ન ચાલતું હોય તો જ તો તમે બહાર કામ કરવા જતા હોય, તો પછી અમને શું હક છે કે અમે તમને રોકી શકીએ? તમે મિત્તલની ફીસની ચિંતા કરો છો એ બરાબર છે, પણ શેઠે મને એની ફીસ માફ કરાવી આપી છે અને એમના બહુ ઉપકાર છે મારા પર. તો હવે મારો વારો છે કે જે મારાથી બને એ હું કરું. હા, સાચી છે મારી રેખાબેન. તમે અમારા માટે ખડે પગે ઊભા છો અને તમે કરો પણ છો. જુઓ, અમે તો સમજાવીને થાકી ગયા, પણ તમે નથી અમને છોડતા, નથી આ ઘરને. તો હવે અમે લોકો પણ જીત નહીં કરી. બસ બહુ થઈ. હવે તમે તમારું કામ સંભાળો. આ ઘર તમારું જ છે, કારણ કે મારા અને મીરાના કહેવાથી તમે નહીં માનો. પણ હા, એક વાત ચોક્કસ કહીશ. શું એ?
વારે ઘડી એમ નહીં કહો. શેઠના બહુ ઉપકાર છે. તમે પણ તો આ ઘરને પોતાનું જ સમજ્યું છે ને, ક્યારે પારકું માન્યું છે. અને મારી દીકરીઓને પોતાની દીકરીની જેમ ઉછેરી છે, મોટી કરી છે. એટલે હવે આ વાત ક્યારે મનમાં નહીં લાવતા. ને મીરા, તું જા, મારે રેખા માસી સાથે થોડી વાત કરવી છે. હા. જુઓ રેખાબેન, મીરાને હું થોડું ટ્રેન કરી રહી છું, કારણ કે મારી મીરા છે ને નાનપણથી જિદ્દી હતી અને એને હંમેશા એના પપ્પાએ લાડકોડથી જ ઉછેરી. હજુ કાજલ જવાબદારી લઈ લે છે, પણ મીરા અમારી કાચી પડે છે. પણ તમે હશો ને તો એ જવાબદારી પણ એ શીખી જશે. એટલે થોડું કામ કરતી હોય ને તો કરવા દેવાનું. હા, એ તમે ચિંતા ના કરો, હું એને કામ પણ કરાવીશ અને થોડું શીખવાડી પણ દઈશ. સારું સારું, તમે આ પતાવો, હું હોલનું કામ પતાવું. હા, સારું શેઠાણી. હીરા, હીરા, મારી વાત તો સાંભળ. શું છે? તું તો સમજ. માનું છું કે ઘરમાં બધે પ્રોબ્લેમ ચાલી રહ્યા છે, તારા ઘરમાં, મારા ઘરમાં, પણ તું મારી સાથે નહીં વાત કરે, તું નહીં બોલે તો કેમનું થશે? બરાબર જ છે ને, પ્રોબ્લેમ તો મારા હિસાબે જ થાય છે ને. હું જ નહીં બોલતી હોય તો પ્રોબ્લેમ ક્યાંથી થશે આદિ? તું શું કામ નથી બોલતી? કહીશ મને? હા, મને છે ને આ તમારા મમ્મી પપ્પાની માંગણીઓ પોસાતી નથી. તમને પ્રેમ કરું છું, તમારા વગર રહી નથી શકતી. તમને પામવા માટે શું શું નથી કર્યું આદિ મેં. ઘરે વાત કરી, મમ્મી પપ્પાને મનાવ્યા, કુટુંબ સમાજ પરિવારને મનાવ્યા, અને માંડ કરીને બધું ઠીક થયું ને તો હવે તમારા મમ્મી પપ્પાએ આડોડાઈ ચાલુ કરી છે કે કરિયાવર જોઈએ છે. ક્યાંથી લઈ આવવાનું? નથી સમજાતું મને કે કરિયાવર ક્યાંથી લાવવું. અને હું માનું છું કે તમે લોકો સાચા છો, મારા મમ્મી અને પપ્પા બંને ખોટા છે. એમને સમજાવવાની કોશિશ કરું છું પણ નથી સમજતા, તો શું કરવાનું કે મને? મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. છે ને રસ્તો. કોણે કહ્યું કે આપણી પાસે કોઈ રસ્તો નથી? સિમ્પલ સાધારણ એવો એક જ રસ્તો છે. આપણે બંને અલગ થઈ જઈએ. તમે તમારી રીતે સારી છોકરી ગોતી લો, જે પૈસાવાળા બાપની દીકરી હોય, જે કરિયાવર કરી શકે, દહેજ આપી શકે. અને હું મારી રીતે એક એવો છોકરો ગોતી લઈશ જે મારી સાથે કોઈ પણ પરિસ્થિતિમાં રહેવા તૈયાર હોય, જેને મારા પૈસાથી નહીં, મારાથી પ્રેમ હોય, હા. મારા કરિયાવર કે દહેજથી નહીં, મારાથી પ્રેમ હોય. હા, એવું જ કરીએ. હા, તારી વાત એકદમ સાચી છે. આ સોલ્યુશન છે. બાકી આ વાત પૂરી થાય એમ જ નથી. અને તું કહે છે એ પ્રમાણે જ કરીએ. તું પણ કોઈ એવો છોકરો ગોતી લે જે હા ચોખવટ કરીને જ વાત કરજો ને, કે કરિયાવર નહીં માગો ને તો જ આપણે આ સંબંધને સગાઈનું નામ આપીએ. એ તમારો પ્રશ્ન નથી. એવું જ કરીએ. આ તને નથી ગમતો એ પર્સન સાથે તું રહીને ખુશ રહેજે, અને મને જે નથી ગમતી એની સાથે હું આખી જિંદગી વિતાવીશ. ખબર નહીં કેમ વિતાવીશ, પણ વિતાવી લઈશ. સાલું ગમતું તો નથી, પણ આ કરિયાવર માટે આપણે ગમાડવું પડશે, કારણ કે મમ્મી પપ્પા ખુશ છે ને. મમ્મી પપ્પાની મરજી પ્રમાણે આપણે લગ્ન કરી લઈશું. હું જીવું કે મરું એનાથી શું ફરક પડવાનો છે? પતી ગયું બધું, જાઉં છું. ક્યાં જા છો તું? હા, હું તને નહીં જવા દઉં. આ તારો બકવાસ તું મને સંભળાવતી હતી ને, એટલા માટે મેં પણ બકવાસ કરી. માનું છું કે ભૂલ છે આપણી, અને હું તને છોડવા નથી માંગતો. મારી વાત સીધી અને સાદી છે અને તું સમજી શકે છે કે હું તને નહીં છોડી શકું. હું તારી સાથે જ લગ્ન કરવા માંગુ છું ને કરીશ. કેવી રીતે? ખબર નથી મને, પણ હું કરીશ. એમાં આટલો બધો ગુસ્સો કઈ વાતનો આવે? ગુસ્સો આવે જ ને, શું કામ ના આવે? તું કહે છે કે છોડી દો મને, આ સગાઈ તોડી નાખો એટલે? હા તો તમે ચિલ્લાવ છો શું? સાચું તો કહ્યું ને મેં. તમારા મમ્મી પપ્પા માનતા નથી તો મારી પાસે બીજો રસ્તો નથી. અને ઓ મિસ્ટર, આ તમને એકને જ પ્રેમ નથી. હું પણ તમારા વગર નથી રહી શકતી ને, એટલે ચૂપચાપ બેઠી છું. જો જો તું બોલે જો, તું શું કામ ચિલ્લાય છે? મને ના પાડે છે બોલવાની ઊંચા અવાજે, અને પોતે કેવી રીતે વાત કરે છે? સાંભળ, આ બંને છે ને આપણે સાચા જ છીએ, પણ આપણી સાથે જે થઈ રહ્યું છે ને એ ખોટું છે, અને એના લીધે આપણે બંને હેરાન થઈએ છીએ. હા, તો સાંભળ, હું એનું કઈ નિરાકરણ કરીશ. મહેરબાની કરીને મને થોડો સમય આપ. તું મારી સાથે વાત નહીં કરે કે ઝઘડો કર્યા કરીશ તો આ વાતનું કઈ સમાધાન થોડી થવાનું છે. સાચી વાત છે. ઝઘડો કરીશું તો સમાધાન નહીં થાય. સમાધાન કરવા માટે સાથે રહેવું પડશે, પ્રેમથી રહેવું પડશે, પ્રેમથી રહેવું પડશે, વાત કરવી પડશે. વાત તો કરવી જ પડશે. અને ગુસ્સો બિલકુલ નહીં, સહેજે નહીં. આ જીત કરીને ભાગી જવું, મળવા માટે તને મેં બોલાવી હોય તો વાત કરવી, પ્રેમથી કરવી,
આ કંપનીની બધી ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ મને મંજૂર છે. તો પછી મને પણ મંજૂર છે. તો હું મમ્મી પપ્પા સાથે ગમે તે રીતે એમને મનાવીને રહીશ. આ જે કરિયાવરની જીત છે ને એ હું મતલબ ડૂબાડી દઈશ. હા, પતી ગયું. પતી ચાલ ગયું. હવે હું જાઉં. ના, હજી જાતી ક્યાંથી? તું સાંભળ, આ કાજલને નોકરી મળી ગઈ છે ને, તો જો આ પપ્પાને એ બધા એ વસ્તુ પર પણ વાત કરતા હતા કે હવે તો મારી સાળીને નોકરી મળી ગઈ છે, હવે તો એ લોકો કઈ લોન લઈ શકે, લોન લઈને કરિયાવર કરી શકે અને પછી હપ્તાઓ તો કાજલ ભરી દેશે. હા, કાજલને તો કઈ કામ છે જ નહીં ને બિચારીને. મારી વાત તો સાંભળ, હું એવું નથી ઈચ્છતો કે કાજલ બચારી જે કમાય છે એનાથી ઘર ચાલે. બરાબર, તમે લોકો એવું જ વિચારો છો કે ઘર ચલાવવા માટે કાજલ મહેનત કરે છે, નહીં કે આ લોન લઈને હપ્તા ભરવા માટે, નહીં કે તારા કરિયાવર માટે થઈને. પણ હું કહું છું કે તમે લોકો ફરી ખોટું બોલો તો કે કાજલને નોકરી મળી હતી પણ એ નોકરી હવે નથી રહી એની પાસે. વાવ, આ પ્લાનિંગ છે તમારું? એકદમ ભંગાર પ્લાનિંગ કર્યું છે. હું ખોટું નહીં બોલું. ક્યારે એવું બન્યું કે તમારા મમ્મી પપ્પા ઘરે આવ્યા અને કાજલ ન હોય તો પછી તમારા મમ્મી લેક્ચર આપશે આ જવાન દીકરીઓને ઘરની બહાર ના મોકલવી જોઈએ, કોઈને લઈને ભાગી જશે તો? જો એવું ત્યારે બહાનું કાઢી દેવાનું ને, કાજલ બહાર ગઈ છે, નોકરીએ ગઈ છે, એવું શું કામ કેવું જોઈએ? અને હું અત્યારે તને કહું છું ને કે આપણે કંઈ કરશું, કરિયાવર માટે તું પણ મહેનત કર, હું પણ મહેનત કરું. શું કરું? કોઈના ઘરે કચરા પોતા કરવા જાઉં? ના આવે, તો તમે જશો? એવું કઈ નથી કરવું, પણ હું પ્રોમિસ આપું છું, પક્કાવાલા પ્રોમિસ કે આ સાલું પપ્પા અને મમ્મીના મગજમાં જે ઘૂસી ગયું છે ને કે તમારે કઈ દેવું જ પડે, દીકરીને કઈ આપવું જ પડે, હાથથી આ નિયમ તોડવો છે મારે. હાથ નહીં તૂટે. સારું, હવે જાઉં? ચાલ ને, હું આવું છું, તને ત્યાં સુધી મૂકીને પછી પાછો ત્યાંથી આમ જતો રહીશ. સાથે રહો 24 કલાક. પણ મારી વાત તો સાંભળ, હું શું કહું છું. મમ્મી 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 એક વાત કહું? બોલ ને બેટા. મને છે ને જોબ લાગી ગઈ. તને ખબર છે મેં હમણાં એપ્લાય કર્યું હતું મહિના દિવસ પહેલા. હા, પેલી નોકરી માટે. હા મમ્મી, મને છે ને જોબ લાગી ગઈ છે અને 10,000 પગાર છે. માનું છું થોડો ઓછો છે, પણ અત્યારે છે ને આપણા ઘરનું રોલિંગ ફેરવવા માટે આટલો પણ કાફી છે. હા, એકદમ સાચી વાત કીધી તે. અને બીજી વાત, હવે છે ને કોઈ જાતનું કોઈ ટેન્શન લેતા નહીં. બેટા, ચિંતા નથી કરતી, પણ ચિંતા થઈ જાય છે. જો ને, આ તું નોકરીએ લાગી ગઈ, મારી જે જવાબદારી છે એ બધી તું ઉપાડે છે. બેટા, સાચું કહું ને તો એક મા તરીકે મારી જવાબદારી હોય કે મારી દીકરીઓનું હું ધ્યાન રાખું, પણ મારી જગ્યાએ તું નોકરીએ લાગી ગઈ. મેં સાચું કહું ને, આજે મને પપ્પાની બહુ યાદ આવે છે. કેમ? કેમ કે હંમેશા કહેતા હતા કે મારે 2 દીકરીઓ નહીં પણ દીકરા છે, અને તું આજે કેટલી મને નીચે પાડે છે. અરે એમ નહીં, આજે હું દીકરો હોત અને જો કદાચ મેં આ જવાબદારી નિભાવી હોત તો તને કેવું સારું લાગત? હા બેટા, તું સાચી જ છે કે દીકરો અને દીકરીમાં ફરક ન કરાય, પણ બેટા તે તો ખરેખર એવી જવાબદારી ઉપાડી લીધી જે કોઈ વિચારી પણ ન શકે. મમ્મી, મને છે ને આ ઘરની પહેલેથી બધી ખબર છે. તમે છે ને ખાલી મને સમજો છો નાની. હા બેટા. જય શ્રી કૃષ્ણ વેવાન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ હિરલ. બેસો બેસો. અરે રસ્તો તો બાપા કાપવો એટલે બહુ અઘરો. કેમ, શું થયું? શું થાય, આ વ્હીકલ પણ નથી મળતી ત્યાં. તમે છબરા રહ્યો છો આવા એરિયામાં. હા, હવે પહેલેથી આવું જ છે, અને રહી વાત આ એરિયામાં રહેવાની, તો આગળના રસ્તે કામ ચાલે છે ને એટલે કદાચ તમને તકલીફ પડી હશે. થોડા દિવસમાં એ રસ્તો બની જ જવાનો છે. સાચી વાત છે, પણ તમારા આ પતિ પરમેશ્વર સ્વર્ગવાસી થઈ ગયા ને એ પહેલા કંઈક સારા મકાન સારા એરિયામાં લીધા હોત ને તો સારું થાત, પણ હવે હશે. હવે જેવું છે એવું ચાલે. એમાં એવું છે ને કે જે છે ને એ અમારા પપ્પાની આ નિશાની છે.
એટલે અમને આ પણ સારી જ લાગે છે. સાચી વાત છે. આ પેલું કહેવત છે ને, નહીં મામા કરતા કાણા મામા શું ખોટા, એટલે સૌ ભાડે રહેવું એના કરતા ચાલે આવું મકાન બી તો શું. હા વેવાણ, પણ આજે આમ અચાનક આવવાનું થયું? અચાનકનું કારણ કહું છું ને તમને. બોલો ને. હું ગઈકાલે છે ને માર્કેટ ગઈ હતી, તો તમારા પેલા બાજુવાળા પેલા શું નામ છે, કાંતા માસી, હા એ મને માર્કેટમાં મળ્યા. હા હા રીચાબેન, આ મને સપનું આવ્યું કે તમારી દીકરીની નોકરી લાગી ગઈ છે. આ કહેવત છે ને કે સવારમાં વહેલા તો સપનું આવે ને એ સાચું પડે. સાચું પડ્યું હશે? હા સાચું છે. કાજલની નોકરી લાગી ગઈ. હમણાં થોડી વાર પહેલાં જ કીધું. અને પગાર એટલો નથી, પણ 10,000 જ છે. પણ આમ કે નોકરી લાગી ગઈ છે એટલે ચિંતા નથી. અરે રે 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 રીચાબેન, જો મારી દીકરી જુવાન જો તો જ ને આવી તો હું એને નોકરી ક્યારેય ન મોકલત. કેમ કે તમને ખબર છે આ અત્યારનો જમાનો, બાપ રે રામ રામ રામ. આ તમે સમાચાર નથી વાંચતા? આ દીકરીઓના અપહરણ થઈ જાય છે, અને દીકરીઓના અપહરણ ન થાય ને તો આ છોકરીઓ નોકરીના બાને કોઈક છોકરા સાથે ગાડી પર બેસીને ફરવા જાય છે. પણ મમ્મીજી, મારી બેન એવું ક્યારેય નહીં કરે. બોલો, એવી કેવી ગેરંટી કે તારી બેન એવું નહીં કરે? જુઓ હિરલબેન, મારી દીકરી મારી જવાબદારી પોતાના માથે લઈ રહી છે, અને એ ભણવાની સાથે સાથે નોકરી પણ કરી રહી છે. એટલે મને મારી દીકરી પર પૂરેપૂરો વિશ્વાસ છે. રેચાબેન, આ બધાની મમ્મીઓ એની દીકરીઓ માટે આવું જ બોલતા હોય છે, પણ શું થાય, આ કમનસીબે દીકરીઓ ભાગી જાય, અને એ પણ કેવા છોકરા સાથે, આવારા તત્વ લુખ્ખાઓ સાથે ભાગી જાય. બસ એ તો જેના ઘરમાં બનતું હશે એના ઘરમાં બનતું હશે, પણ મારી તો બંને દીકરી મારા માટે દીકરા સમાન જ છે. એટલે એવું તો કંઈ વિચાર આવે જ નહીં. અને આજકાલનો જમાનો તો તમને ખબર જ છે ને હિરલબેન, કે છોકરીઓને ભણાવી ગણાવીને એના પગભર કરવાની હોય. એટલે મને તો ગર્વ છે કે મારી નાની દીકરી પણ નોકરી કરે છે, અને મોટી પણ ભણીને કોમ્પ્યુટરમાં પોતાનો બિઝનેસ નાનો ચલાવે છે. હા, પણ રસોઈ કરતા તો શીખવાડી છે ને, પછી ત્યાં આવીને એમ ન કે મમ્મીજી મને રસોઈ કરતા એકચ્યુઅલીમાં નથી આવડતું, મમ્મીજી મને ગરમ પાણી કરતા પણ નથી આવડતું. તો એમાં એવું છે ને કે અમારા ઘરમાં વર્ષોથી મેડ કે કોઈ શું કહેવાય ઘરની કામવાળીનો રિવાજ નથી. હા, એટલા માટે તમે છે ને ઉપાધિ ના કરો. મારા દીદી છે ને ઓલ ઇન વન છે, એ બધા કામમાં પરફેક્ટ જ હશે. અને હા, તમે શું કહેતા હતા કે અત્યારની દીકરીને નોકરીએ ના મોકલાય, બહાર ના મોકલાય? તો આંટી, મને પણ છે ને જોબ કરવાની કે આમ બહાર જવાનો કંઈ શોખ નથી, પણ થયું છે એવું ને કે મમ્મી માટે છે ને હું એનો ડાબો હાથ છું. એટલે પપ્પા નથી તો એ જવાબદારી મારા ઉપર આવી છે, તો મારે એ ફરજ નિભાવવી પડશે ને. એકદમ સાચી વાત. તું તારા મમ્મીનો ડાબો હાથ છે, પણ આ જમણો હાથ થોડા વખતમાં ભાંગી જશે એનું શું? અરે વાત છોડો ને, આ બધી આ ખોટી લપમાં પડી છું. તમે એક કામ કરો રીચાબેન, હવે તમારા દીકરીના લગ્ન કરવાના છે, હવે આ તમારી બીજી દીકરી પણ નોકરીએ ચડી ગઈ છે, તો પછી આ ખરિયાવારનું શું કરવાનું છે એ કહેશો? કરીએ. મારે આદિત્ય સાથે વાત થઈ ગઈ છે આ બધી. આદિત્યએ કહ્યું છે કે અમારાથી જે પહોંચાશે ને એ ચાલશે. એટલે આ તમે લોકો બંને જણા જે નિર્ણય કરો એ સાચો. અને તું આખો દિવસ આ આદિની સાથે શું લાગી પડતી હોય વાત કરવા માટે? મમ્મી, હું એમને ફોન નથી કરતી. દિવસમાં 50 વખત તમારો દીકરો મને ફોન કરે છે અને ચિંતા કરે છે મારી, તો શું કામ ફોન ન કરે? પ્લીઝ મમ્મી, જો હું એવું નથી ઈચ્છતી કે લગ્ન પહેલાં આપણા સંબંધો ખાડા થાય, પણ તમે જે બોલી રહ્યા છો ને તદ્દન ખોટી વાત છે. બોલો, આ તમારી દીકરી હજી લગ્ન નથી થયા
તો પણ સામે બોલવા માંડી છે તમે- તમે તો બહુ વખાણ કરતા હતા ને સગાઈ પહેલા. જો મારી વાત સાંભળો, હા, બધું સમયસર પાર પડી જશે. કરિયાવરની કે આ બધાનું ટેન્શન તમે નહીં લ્યો. તમે શું પીશો? ચા, છો કોફી? વેવાણ, મારે ચા કોફી કંઈ જ પીવાનો ઈરાદો નથી. તમે જો આ કરિયાવર ન આપી શકતા હોય ને તો પછી આ સગાઈ તોડી નાખો. હું મારા દીકરાને કોઈ સારા ઘરમાં સગાઈ કરાવી દઈશ. અરે આ શું બોલો છો હિરલબેન? તમે ચિંતા નહીં કરો, સમયસર હું કરી નાખીશ. વિશ્વાસ રાખો મારી પર. વિશ્વાસ તો છે, પણ આ તમારા જે રોદણા રોવો છો ને મા દીકરીઓ, એના પરથી મને એવું લાગે છે કે વિશ્વાસ તૂટી જશે. જો તમે એવું ન બોલો, બધું થઈ જશે અને સમયસર પતાવીશું. તમારું નામ નીચું થાય એવું કોઈ કામ નહીં કરીએ કે ના અમારા નામ પર દાગ લાગવા દઈશું. હવે તો કયો, શું લેશો? ચા, કોફી, નાસ્તો? ના ના, હવે હું છે ને ઘરે જઈને ચા નાસ્તો કરી લઈશ. પણ તમે જ્યાં સુધી કરિયાવર સારો એવો ન આપો ને ત્યાં સુધી આ ચા અને કોફી મારા ગળે નહીં ઉતરે. લગ્ન પછી આપણે વિચારશું કંઈક. અત્યારે તો મને રજા આપો. અને જો વેવાન, હજી ધ્યાન રાખજો, હજી લગ્નને બહુ વાર છે, તો પછી કરિયાવર ન થઈ શકે ને તો કહી દેજો. હજી તમારી પાસે સમય છે. ચાલો ત્યારે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મમ્મી, દુનિયામાં હજી આવા માણસો છે? દીદી, હોય હવે બેટા. સાચું કહું છું, સગાઈ તોડી નાખો. અરે આવી કોઈ જરૂર નથી સગાઈની મારે. શું બોલે છે તું? તને ખબર છે કે હા આદિત્ય કુમાર એવા નથી, તો પછી એમની મમ્મીની વાત પર શું કામ જાય છે? અરે આદિત્ય કુમાર સારા હોય એટલે બધું સહન કર્યા કરવાનું. ડોસી જેમ મનમાં આવે એમ બોલીને વહી ગઈ છે. દીદી, તું તો શાંતિ રાખ. હા, અને કરિયાવરની ચિંતા તારે નથી કરવાની. હું બેઠી છું ને, હું કરી લઈશ. શું કામ ખોટી ઉપાધિ કરે છે બેટા? એટલે તું છે ને, તને કોઈ છોકરો ગમે ને તો કહી શકે છે ઘરે, ભાગતી નહીં. અમે લગ્ન કરાવી દઈશું. બાકી આવા લોકોના મોઢા તો બંધ કરવા જ પડશે. બસ બસ બસ, તમે લોકો શાંત થાવ. મને થોડી વાર આરામ કરવો છે. અને જો બેટા, તારા સાસુનો સ્વભાવ થોડો એવો જ છે, તો હવે એ સ્વભાવને આપણે આધીન થઈ જવાનું. આવી ખોટી મગજમારી નહીં કરવાની. છોડ ને. સારું, તમે અંદર જાઓ. મમ્મી, તમે ટેન્શન ના લો ને. મમ્મી, આ બીપી આમ પણ હાઈ લો તો થયા જ કરે છે. હવે આ ડોસી આવીને આટલું બોલી ગઈ એટલે વધારે ચિંતા કરશો. એમાં ઉપર જતા મારા લગ્ન અને હવે કાજલની જવાબદારી. કોઈ ચિંતા નથી કરતી. મમ્મી, બસ એ તો અમને દેખાય જ છે કે તમે કોઈ ચિંતા નથી કરતા. સારું, હું કોઈ સામે નહીં બોલું. ડાઈ, બહુ ડાઈ.